જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા પાઠ તરફ આગળ વધીએ. ગતિમાન વિદ્યુત ભારો અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ, આવા બે પાઠ પૂરા કર્યા બાદ એક નવા પાઠ તરફ આગળ વધીએ. એ આપણો નવો પાઠ છે ચુંબકત્વ અને દ્રવ્ય. જોજો છોકરાઓ, કયો નવો પાઠ છે આપણો? ચુંબકત્વ અને દ્રવ્ય. ઇટ મીન્સ કે આ પાઠની અંદર આપણે ચુંબકીય ઘટનાઓનો અભ્યાસ કરવાનો રહેશે. બરાબર? તો ચુંબકીય ઘટનાઓ છે એ ચુંબકીય ઘટનાઓ કુદરતમાં સાર્વત્રિક છે, એટલે કે બધે જ જોવા મળે તમને. ચુંબકીય ઘટનાઓ કુદરતમાં કેવી છે? સાર્વત્રિક. બરાબર? એ પછી આપણાથી ખૂબ દૂર રહેલી આકાશ ગંગાઓ હોય, બરાબર, અથવા તો બીજું હું તમને સૂક્ષ્મ કહું તો ન જોઈ શકાય એવા પરમાણુ હોય. આ બધા જ ની અંદર ચુંબકીય ઘટનાઓ જોવા મળે. બરાબર? માનવી અને અન્ય સજીવો એમાં વિવિધ ઉદ્ગમો દ્વારા ચુંબકીય ક્ષેત્ર છે વ્યાપ્ત છે. પછી બીજી વાત એ કે આપણે ખબર છે પૃથ્વીનું ચુંબકત્વ, પૃથ્વી પાસે ચુંબકત્વ છે. એ પૃથ્વીનું ચુંબકત્વ એ લગભગ મનુષ્યની અંદર ઉત્ક્રાંતિ થઈ એ ઉત્ક્રાંતિ પહેલાનું અસ્તિત્વ ધરાવે. હવે મેગ્નેટ શબ્દ છે, જોજો, ચુંબકને આપણે શું કહીએ? મેગ્નેટ કહીએ. એ મેગ્નેટ શબ્દ એટલે કે હું કહું કે ચુંબક શબ્દ છે, એનો ઉત્પન્ન મુખ્યત્વે છોકરાઓ એની ઉત્પત્તિ ગ્રીસમાં થઈ. ગ્રીસમાં એક મેગ્નેશિયા નામનો ટાપુ હતો. બરાબર? આ મેગ્નેશિયા નામના ટાપુ ઉપર મેગ્નેટની શોધ થઈ છે એવું માનવામાં આવે, એટલે જ એને કેના તરીકે ઓળખવામાં આવે? મેગ્નેટ તરીકે. બરાબર? બીજી વાત કે આ મેગ્નેશિયામાં ભરવાડો રહેતા. એ ભરવાડોની ફરિયાદ એવી હતી કે એના લાકડાના બૂટ જમીન સાથે ચોંટી જાય. તેમની લોખંડની અણીવાળી લાકડીઓ સાથે પણ આમ જ થતું. ચુંબકની આપણે બધાને ખબર છે કે આ કઈ પ્રવૃત્તિ છે? તો કે આકર્ષવાની પ્રવૃત્તિ છે. આ ચુંબકની આકર્ષવાની પ્રવૃત્તિને કારણે ચુંબકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પણ મુશ્કેલ પડતી. પછી બીજી વાત એ કે ચુંબકનો, આપણે ચુંબકીય સોયનો ઉપયોગ દિશા દર્શાવવા માટે કરીએ તો ચુંબકનો દિશા દર્શાવવાનો ગુણધર્મો પણ જૂના જમાનાથી જાણીતો છે. બરાબર? ચુંબકના એક લાંબા પાતળા ટુકડાને તમે જો મુક્ત રીતે લટકાવો તો એ ઉત્તર અને દક્ષિણ દિશા કઈ છે એ દર્શાવે. આપણે ખબર છે ચુંબકીય સોય ઉત્તર અને દક્ષિણ દિશા કઈ રીતે દર્શાવે. પછી કુદરતી રીતે જે મળી આવે ચુંબક, કુદરતી રીતે જે આયન મેગ્નેટાઇઝન કહેવાય એને. બરાબર? કુદરતી રીતે જે આયન મળી આવે, ચુંબક મળી આવે, એને લોહ ચુંબક તરીકે ઓળખવામાં આવે. બરાબર? આયન મેગ્નેટાઇટ, આયન મેગ્નેટાઇટ એટલે એને ગુજરાતીમાં આપણે કેના તરીકે ઓળખીએ? લોહ ચુંબક તરીકે. બરાબર? અર્થ એનો એવો થાય કે એનો અર્થ થાય ચુંબકીય પથ્થર. પેલા વેલા ચુંબકનો કોઈએ ઉપયોગ કર્યો હોય તો ચુંબકનો પેલા વેલા ઉપયોગ ચીનના લોકોએ કર્યો હતો. કેને કર્યો હતો? ચીનના લોકોએ, ઔદ્યોગિક ક્ષેત્રે. બરાબર? ઈસવીસન પૂર્વે 400ના અરસામાં ચાઇનીઝ લખાણો ચુંબકીય સોયના વહાણવટમાં દિશા સૂચનના ઉપયોગમાં વિશિષ્ટ ઉલ્લેખ છે આનો. ગોબીનું રણ પાર કરનારા વણજારાઓ પણ ચુંબકીય સોયનો ઉપયોગ કરતા. કેના માટે? દિશા નિર્દેશન માટે. ચીનની એક દંતકથા છે કે લગભગ 4000 વર્ષ પહેલા હુઆંગ ટી નામનો એક રાજા હતો.
એ રાજાએ જીત મેળવવા માટે તેના એન્જિનિયરોનો આભાર માને છે. આ એન્જિનિયરોએ છે ને છોકરાઓ એક રથ બનાવ્યો હતો, જેમાં તેણે પહોળા હાથ કરેલ એક ચુંબકીય પ્રતિમા મૂકી હતી. બરાબર. આ પ્રતિમા એવી રીતે ફરી શકતી કે પ્રતિમાની આંગળી હંમેશા દક્ષિણ દિશા દર્શાવે. આ રથની મદદથી હુઆંગ ટીનું લશ્કર હતું એ ગાઢ ધુમ્મસમાં પણ દુશ્મન પર પાછળથી હુમલો કરી અને દુશ્મનને શું કર્યા? પરાજિત કર્યા. આ ચુંબકની દંતકથાઓ અને ચુંબક વિશેની વાતો છે. બરાબર. ગતિમાન વિદ્યુત ભારો કે વિદ્યુત પ્રવાહો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, આપણે ભણ્યા. 19મી સદીના શરૂઆતમાં ઓસ્ટેડ, એમ્પિયર અને બાયો સાવરનો નિયમ છે એ ચુંબકો માટે છે, આપણે વિશે જાણીએ. બરાબર. હવે આ પ્રસ્તાવનાની વાત થઈ. હવે આપણે પેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. જોજો છોકરાઓ, સાથે લખતા જજો. પેલો પ્રશ્ન આપણો એવો છે કે ચુંબકત્વ વિશે જાણીતા કેટલાક ખ્યાલો જણાવો. બરાબર. આવો પેલો પ્રશ્ન છે આપણો. તો પેલો ખ્યાલ એવો છે કે આપણે બધાને ખબર છે કે પૃથ્વી કેના તરીકે વર્તે? પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. બીજી વાત એ કે જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. જો છોકરાઓ લખતા જાજો સાથે. પૃથ્વી કેના તરીકે વર્તે? એક ચુંબક તરીકે વર્તે અને તેનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ. બરાબર. હવે બીજું એ છે કે જ્યારે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર દક્ષિણ NS દિશા દર્શાવે છે. ઇટ મીન્સ કે જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે. અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. બરાબર. ગજિયા ચુંબકને તમારે મુક્ત રીતે લટકાવવાનો છે. ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે એ ગજિયા ચુંબકનો N ધ્રુવ, અને જે છેડો દક્ષિણ ભૌગોલિક તરફ રહે એ ગજિયા ચુંબકનો કયા ધ્રુવ તરીકે ઓળખવામાં આવે? એને S ધ્રુવ. બરાબર. હવે ત્રીજી ચુંબકત્વ વિશેના ખ્યાલમાં ત્રીજો ખ્યાલ એવો છે કે જ્યારે બે ચુંબકોના ઉત્તર ધ્રુવો એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે તેની વચ્ચે
અપાકર્ષી બળ લાગે છે. આપણે બધાને ખબર છે આ વસ્તુ. આનાથી વિપરીત એક ચુંબકનો ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ નજીક લાવવામાં આવે ત્યારે કયું બળ લાગે છોકરાઓ? આકર્ષી બળ લાગે છે. આનાથી વિપરીત તમે એમ પણ કહી શકો કે જ્યારે બે ચુંબકોના દક્ષિણ ધ્રુવો એકબીજાની નજીક લઈ આવવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે, અને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એકબીજાની નજીક લઈ આવવામાં આવે ત્યારે બંને વચ્ચે કેવું બળ લાગે? આકર્ષી બળ લાગે. બરાબર. પછીની માન્યતા છે આપણી, જો સાથે લખતા જજો છોકરાઓ. ચોથી માન્યતા એ આપણે એવું પહોંચ્યા, ચોથા ખ્યાલે એવું પહોંચ્યા કે આપણે ચુંબકના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકતા નથી. જોજો, ઉત્તર કે દક્ષિણ ધ્રુવને આપણે જુદા પાડી શકીએ નહીં. બરાબર. જો આપણે ગજિયા ચુંબકના બે સમાન ટુકડા કરીએ તો આપણને આવા જ બે ગજિયા ચુંબક મળે છે. એટલે કે ટુકડા કરી નાખો તો એ ટુકડાનો ઉત્તર ધ્રુવ રહે, દક્ષિણ ધ્રુવ છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. બરાબર. પરંતુ એમાં થોડો ફેરફાર શું થાય? ફેરફાર આ થાય, જેમના ચુંબકીય ગુણધર્મો થોડા નબળા હોય છે. ચુંબકીય ગુણધર્મો એની અંદર કેવા હોય? થોડા નબળા હોય. જે મુખ્ય ટુકડો હોય એના કરતા બનાવેલા ટુકડાના ચુંબકીય ગુણધર્મો નબળા હોય. બરાબર. હવે પાંચમો ખ્યાલ આપણો એવો છે કે વિદ્યુત ભારોના કિસ્સાથી વિરુદ્ધ સ્વતંત્ર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે ચુંબકીય એક ધ્રુવીઓ અસ્તિત્વ ધરાવતી નથી. બરાબર. ચુંબક ક્યારે એક ધ્રુવ હોય એવું અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર. બીજી વાત, છેલ્લો આપણો છઠ્ઠો ખ્યાલ એવો છે કે લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી ચુંબકો બનાવી શકાય છે. બરાબર. લોખંડ અને મિશ્ર ધાતુઓમાંથી ચુંબક બનાવી શકાય. બરાબર. તો આપણે ચુંબકત્વ વિશેના ખ્યાલ ભણ્યા. એ ખ્યાલ ક્યાં ભણ્યા? કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે, જેનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? લગભગ ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય. પછી તો કે જ્યારે ગજિયા ચુંબકને તમે મુક્ત રીતે લટકાવો ત્યારે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ, અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો શું કહેવાય? દક્ષિણ ધ્રુવ. બરાબર.
પછી જ્યારે બે ચુંબકોના ઉત્તર ધ્રુવો એકબીજાની નજીક લઈ આવવામાં આવે ત્યારે તેની વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ. અને ચુંબકના ઉત્તર ધ્રુવ અને બીજા ચુંબકના દક્ષિણ ધ્રુવને નજીક લઈ આવવામાં આવે ત્યારે તેમની વચ્ચે કયું બળ લાગે? આકર્ષી પ્રકારનું બળ લાગે. પછી ચોથો ખ્યાલ આપણો કે આપણે ચુંબકના ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવને ક્યારેય જુદા પાડી શકતા નથી. જો આપણે ગજિયા ચુંબકના બે સમાન ટુકડા કરીએ તો આપણને બે ગજિયા ચુંબક મળે અને જેના ચુંબકીય ગુણધર્મો પણ કેવા થઈ જાય? થોડા નબળા થઈ જાય. બરાબર. વિદ્યુત ભારના કિસ્સાથી વિરુદ્ધ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે કે ચુંબકીયો ક્યારેય એક ધ્રુવીય હોતા નથી કે ભાઈ આ ઉત્તર ધ્રુવ ને આ દક્ષિણ ધ્રુવ, એ ક્યારેય ચુંબકીય ધ્રુવો એક ધ્રુવીય હોતા નથી. બરાબર. અને છઠ્ઠી માન્યતા છે લોખંડ અને તેની છઠ્ઠો ખ્યાલ છે આપણો કે લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી શું બનાવી શકાય? ચુંબક બનાવી શકાય. બરાબર. અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થાય. બીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. બરાબર. આ પ્રશ્ન તો લગભગ ધોરણ 5-6 થી આપણે ભણતા આવીએ. બરાબર. કે નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી કાચ પર લોખંડની ભૂકી ભભરાવતા શું થાય? બરાબર. આપણે ખબર છે કે વિશિષ્ટ પ્રકારની ભાત રચાય છે. એના વિશે થોડુંક આપણે ભણીએ. બીજો પ્રશ્ન છે આપણો કે નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી કાચ પર લોખંડની ભૂકી ભભરાવતા શું થાય? વર્ણવો. બરાબર. આ આપણો બીજો પ્રશ્ન છે. બરાબર. તો પેલો મુદ્દો આપણો કે એક નાના ગજિયા ચુંબક પર મૂકેલા કાચ પર લોખંડની ભૂકી ભભરાવતા ભૂકીની એક વિશિષ્ટ ગોઠવણી થાય છે. બરાબર. વિશિષ્ટ ગોઠવણી કેવી થાય એ આપણે લગભગ ધોરણ 5-6 થી ભણતા આવીએ. ક્ષેત્ર રેખાઓ એન ધ્રુવમાં દાખલા તરીકે આ કાચને આમ આ કાચ છે. બરાબર. આ કાચને તમે ગજિયા ચુંબક ઉપર આમ રાખી દીધો તો આવી એમાં વિશિષ્ટ પ્રકારની ગોઠવણી થશે ક્ષેત્ર રેખાઓની. બરાબર. આવી રીતે ક્ષેત્ર રેખાઓની ગોઠવણી થાય એ આપણે ધોરણ 5-6 થી ભણતા આવીએ. એક વિશિષ્ટ પ્રકારની શું રચાય છે? ભાત રચાય છે. બરાબર. હવે આ ભાત શું દર્શાવે છે તો એના વિશે ભણીએ આપણે. તો લોખંડની ભૂકીની ભાત દર્શાવે છે કે વિદ્યુત ડાયપોલ, જેમ ચુંબકીય ડાયપોલ રચાય એવી રીતે વિદ્યુત ડાયપોલ પણ રચાય. વિદ્યુત ડાયપોલના ધન અને ઋણ વિદ્યુત ભારની જેમ ચુંબકને પણ બે ધ્રુવો હોય છે. બરાબર. આપણે ખબર છે એક ધ્રુવને કેના તરીકે ઓળખીએ આપણે? એક ધ્રુવને ઉત્તર ધ્રુવ તરીકે, જ્યારે બીજા ધ્રુવને કેના તરીકે ઓળખવામાં આવે? દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે આ ગજિયા ચુંબકને બીજી એક લાક્ષણિકતા આપણે ભણીએ.
ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તેના ધ્રુવો આપણે પેલા પણ ભણી ગયા. ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવો તરફ ગોઠવાય છે. ભૌગોલિક ઉત્તર અને કેના તરફ ગોઠવાય? દક્ષિણ તરફ ગોઠવાય છે. બરાબર. બીજી વાત એ કે આવી રચના તમે ક્યાં જોઈ શકો? તો હવે પછીનો મુદ્દો છે આપણે લોખંડની ભૂકીની આવી ગોઠવણીની ભાગ વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડની આસપાસ જોવા મળે છે. સોલેનોઇડની આસપાસ કેવી રીતે જોવા મળે? આપણે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની અંદર ભણ્યા. બરાબર. એ ગોઠવણી આપણી જે થાય છે, આજ પ્રશ્નની અંદર નવો મુદ્દો, આપણે એની અંદર જે ગોઠવણી થાય છે એ ગજિયા ચુંબકની આસપાસ લોખંડની ભૂકીની ગોઠવણીની ભાગ શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બરાબર. એ શું દર્શાવે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર. તો ગજિયા ચુંબકની અંદર પણ બે ધ્રુવો જોવા મળે. આ આપણે બીજો પ્રશ્ન ભણ્યા. પછી એની અંદર ચુંબકીય પ્રવાહધારિત સોલેનોઇડ અને વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ આપણે ભણશું. ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો ભણશું. ગજિયા ચુંબક અને સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સામ્યતા અને ઘણા બધા સૂત્રો છે આ પાઠની અંદર આપણે ભણશું. તો આપણે આજે પ્રસ્તાવના અને બે પ્રશ્નો એ ચુંબકત્વ અને દ્રવ્યના ભણ્યા. બરાબર. હવે પછી આપણે નેક્સ્ટ પોલાની અંદર ભણશું.